એટલે અમે તો રાપ મારવાનું નક્કી કરી નાખ્યું તો. હા પાયા પછી સારું રિઝલ્ટ આવ્યું. વિધા બીધા માં આવી ગયા, નકર તો એ હાવ ઠોઠડા જ થઈ ગયા હતા. તમારું નામ કહેજો ને ભાઈ. વિપુલભાઈ વેલાભાઈ મુંદવા, ગામ ડુંગરપુર, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ. હવે આ ટ્રુ કાર્બન તમે ઘઉંમાં વાપરું, કઈ રીતના વાપરું તું? ઘઉં એને વરસાદ આવ્યો ને અને ટાઢું પાણી નડી ગયું તું ને તો હાવ પતી ગયા તા. પછી આ પાવડર પાયો ને તે પછી કાંક આમ જોવા એવું લાગે, નકર તો હાવ વી ગયા. જો પારવા થઈ ગયા પાણી લીધે રડી ગયું. પિયતમાં ટૂંકમાં પાયો પાવડર? હા, પિયતમાં પાયો. ટાઢું પાણી નડી ગયું તું? હા, હાવ ઘઉં જ પૂરા થઈ ગયા તા. જો અત્યારે આ રીતના ઘઉં છે, કેવું રિઝલ્ટ સારું મળ્યું ને? રિઝલ્ટ 100% મળ્યું. બરાબર. જો આ રીતના વરસાદમાં પાણી લાગી ગયું ટાઢું, એટલે આ પારવા પડી ગયા હતા. જો તમને ખાલા દેખાય છે. પાવડર પાયો ચાલુ કર્યું, નકર તો પતી ગયા. પાયા પછી શું ફેર દેખાણો તો? પાયા પછી સારું રિઝલ્ટ આવ્યું. વિધા બીધા માં આવી ગયા, નકર તો એ હાવ ઠોઠડા જ થઈ ગયા હતા. કેટલો કિલો લઈ આવ્યા છે ને? બરાબર. અત્યારે હારા મારા થઈ ગયા, પારવા થઈ ગયા થોડાક. એટલે અમે તો રાપ મારવાનું નક્કી કરી નાખ્યું તો. હા, કાઢી નાખી, પાછા વાવી દીધી. પછી આ કાર્બન લઈ આવ્યા કઈ રીતે, ક્યાંથી જોયું તું કઈ? ત્યાં અમે 1 ગ્રામમાં દરરોજ નાખીને જ લેવી ને. હરદારથી ભાઈ વાત કરી. કૃષ્ણા એગ્રોટેક સરદારમાંથી ભાઈ પછી લઈ આવ્યા કાર્બન, પછી પાયું. જો અત્યારે તમે રિઝલ્ટ જુઓ. ભાઈ કીધું એમ પેલા રાપ મારી દીધી હતી, પછી રાખી દીધા તો થઈ ગયા હારા.